નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ વેન્ચર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બીકોમ કોઓર્ડિનેટર ડોક્ટર જયેશ જાનીના જણાવ્યા અનુસાર 2016થી સતત આ સફળ ઇવેન્ટ યોજાઈ રહી છે. આ બિઝનેસ વેન્ચરના વિવિધ સ્ટોલની રાજ્યકક્ષાના મંત્રી સંજય મહિડા અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. મારું નામ ડોક્ટર જયેશ જાની છે. હું ધરમસિંહ દેસાઈમાં BBA, BCom ને MCom ચાલતા કોર્સની અંદર કોઓર્ડિનેટર છું અને આ જે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ એમાં બેઝિકલી વિદ્યાર્થીઓને જે થિયરી મળે છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ આશયથી આનું આયોજન કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા સ્ટોલ છે, વિદ્યાર્થીઓ શું છે? ટોટલ વિદ્યાર્થીઓએ જે પાર્ટિસિપેટ કર્યું છે 270 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ 27 સ્ટોર છે આ વખતે. શું શીખશે વિદ્યાર્થીઓ આમાંથી વિદ્યાર્થીઓ માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ બધાનું પ્રેક્ટિકલ જ્ઞાન શીખવશે. નેક્સ્ટ યર અમે આ નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યા છે. એક જ જગ્યાએ 2 થી 3 દિવસનો આ કાર્યક્રમ કરવાના છે અને એની અંદર બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બીજી સર્વિસીસ બી કવર કરવાના છે. આજે અમારા કોલેજ દ્વારા બિઝનેસ વેન્ચર રાખવામાં આવ્યું છે, જેમાં અમે એવું શીખી શકીએ કેમનું બિઝનેસ કરાય, કેમનું ઇન્વેસ્ટ કરવાનું, કેમનો ખર્ચો કાઢવાનો, એ બધું. કેમ કે અમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભરીએ છીએ, તો અમે આમાં નવી નવી વસ્તુઓ રાખી જે અત્યારની જનરેશન માટે એટલે એમને ભાવે એવી રાખી છે અમે. જેમ કે પીઝા બોમ્બ્સ છે, લંડન સ્ટ્રોબેરી છે, સેન્ડવિચીસ છે, મોજીટો છે અને મિલ્ક